एक रईसजादे की स्कॉर्पियो जो कि स्पीड की रील और स्टंट मारने के लिए अपने घर से गाड़ी लेके निकले थे अनलाइसेंस्ड। उस लड़के को गाड़ी चलानी भी नहीं आती। ही वॉज अनलाइसेंस्ड ड्राइवर। उसने 3 फरवरी को मेरे मासूम बच्चे को अपनी गाड़ी से ऑन ધ સ્પોટ ઉડા दिया। આ માત્ર શબ્દ નથી, એ માનો આક્રાંત અને પીડા છે જે એકલા હાથે સિસ્ટમ સામે લડી રહી છે। એ માં જેની આંખોમાં આજે આંસુ નહીં પણ એક આખું ભવિષ્ય જે હતું એ વિખેરાઈ ગયું છે, જેના કાનમાં હજુ પણ એના દીકરાનો અવાજ ગુંજી રહ્યો છે। 23 વર્ષનો સાહિલ રોજની જેમ કામ પર જવા માટે નીકળ્યો હતો। પરિવાર માટે અનેક સપના લઈ અને નીકળેલો સાહિલ એ દીકરો એ ક્યારેય ઘરે પાછો જ ના આવ્યો। દિલ્હીમાં 3 ફેબ્રુઆરીએ દ્વારકામાં 23 વર્ષીય સાહિલનું એસયુવી કાર સાથે એક્સિડન્ટ થયું। એના પછી સાહિલનું મૃત્યુ થયું। પછી જે ઘટના સામે આવી એ ચોંકાવનારી હતી। કાર જે ચલાવી રહ્યો હતો એક્સયુવી કાર એ 17 વર્ષનો સગીર હતો। એ 17 વર્ષના છોકરાએ 23 વર્ષના છોકરાને ઉડાડ્યો અને એટલી ભયાનક રીતના અકસ્માત થયો કે ત્યાં જ સાહિલનું મૃત્યુ થઈ ગયું। મૃત્યુ થયા પછી એના માતા જે હતા એ ન્યાયની માંગ સાથે નીકળ્યા અને પછી એમને ખબર પડી કે આ દેશમાં ન્યાય મેળવવો ખૂબ અઘરો થઈ ગયો છે। મૃતકના માતાએ એક વિડીયો બનાવ્યો। વિડીયોમાં એમણે જે વાત કહી છે હચમચાવી દે એવી વાત છે। સાહિલની માતા ઇના માકને અકસ્માત પહેલાંનો એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો, જે સંભવિત રીતના એસયુવી કારમાંથી લીધેલો વિડીયો હતો। જે 17 વર્ષનો છોકરો કાર ચલાવી રહ્યો હતો એની કારમાં લીધેલો એ વિડીયો બતાવી અને મા કહે છે કે ડ્રાઇવિંગ સીટ પરથી આ વિડીયો અને આ રીલ બનાવવાના ચક્કરમાં પૂરપાટ ઝડપે કાર ચાલતી હતી અને પૂરપાટ ઝડપે ચાલતી કારને કારણે મારા દીકરાનું મૃત્યુ થયું છે। ડ્રાઈવર સીટ પર જે બેઠેલો હતો એ માત્ર ને માત્ર રીલ બનાવવાના ચક્કરમાં આટલો ભયાનક અકસ્માત કરી દે છે। આનાથી ભયાનક વાત શું હોઈ શકે? સાહિલના માતાએ સ્પષ્ટ એવું કહ્યું કે મારો દીકરો એટલે મર્યો છે, મારા દીકરાનો જીવ એટલે ગયો છે કારણ કે કોઈ રઈસજાદા, કોઈ અમીર બાપની ઓલાદને એવું લાગે છે કે રસ્તો એના બાપનો છે। સાહિલના માતાનો એ જે વિડીયો આવ્યો ઇમોશનલ વિડીયો છે, જેમાં એ હાથ જોડીને કગરી રહ્યા છે, કહી રહ્યા છે કે મેં મારા દીકરાને એકલા હાથે મોટો કર્યો છે। હું એક સિંગલ માતા છું અને મને હવે પોલીસ પર પણ ભરોસો નથી। જે રીતના આખી કાર્યવાહી થઈ એના પછી જે સગીર હતો એને બેલ પણ મળી ગઈ છે, એના પછી એના પિતાનું નિવેદન પણ આવી ગયું છે, પણ એક માતા જે રડી રહી છે હજુ પણ એવું કહી રહી છે કે પૈસાદારના શોખને કારણે મારા દીકરાનો જીવ ગયો છે। એની પીડા તમે સાંભળો। मैं इना साहिल दनेशरा की मदर, सिंगल पेरेंट। मैंने अपने बच्चे को 23 साल से एज ए सिंगल मदर पाला है और एक रईसजादे की स्कॉर्पियो जो कि स्पीड की रील और स्टंट मारने के लिए अपने घर से गाड़ी लेके निकले थे अनलाइसेंस्ड। उस लड़के को गाड़ी चलानी भी नहीं आती। He was अनलाइसेंस्ड ड्राइवर। उसने 3 फरवरी को मेरे मासूम बच्चे को अपनी गाड़ी से ऑन द स्पॉट उड़ा दिया। मेरे बच्चे को उड़ा दिया उसने। आई एम ए हेल्पलेस मदर अलोन। आई रिक्वेस्ट ऑल मीडिया and people of Dwarka to come forward to help me, please. I request, I beg as a mother, please save your children. Please save your children and help me also. Please come forward. मैं दिल्ली से 31 तारीख को गोरखपुर कुशीनगर उत्तर प्रदेश के लिए गया था। 3 तारीख का जो घटना हुआ, मेरे वाइफ मिसेज द्वारा मुझे दिन का 11:30 पौने 12 का नियर अबाउट मुझे पता लगा। मैं इमीडिएट घटना का बात किया, मिसेज को बोला तुरंत स्पॉट पर, जब बोला बच्चा एक्सीडेंट हो गया है गाड़ी से लाल बहादुर शास्त्री के पास। मिसेज को भी भेजे और जाने के बाद वो भी घबराई थी। मैं बोला वो कहाँ है? बोला स्पॉट पे है। बोले बच्चा को उठाओ और उस बच्चे को हॉस्पिटल ले जाओ, क्योंकि मैं बाहर था, मैं ये नहीं जाना जितनी बड़ी बर्दाश्त हो गया। मैं बोला बच्चा को हॉस्पिटल ले जाओ, एडमिट कराओ, जो भी हो उसको पहले नियरेस्ट हॉस्पिटल में दाखिला कराओ। फिर मैं वहाँ से ऑनलाइन टिकट किया इंडिगो का। गोरखपुर से 4 बजे फ्लाइट थी हमारी। 6 बजे हम इंटरनेशनल एयरपोर्ट पर आया। सेक्टर 9 थाना में आके पुलिस द्वारा सारी घटना की जानकारी मुझे मिला। मेरा फैमिली पूरा घबराए हुए थे। पेरेंट्स के हिसाब से मुझे सहमे हुए थे पूरा। मेरे को जो भी जानकारी मिला पुलिस द्वारा मिला। रिसेंट घटना है, मैं कोशिश
मेरा आत्म गवाही देता है। मैं कोशिश करना वही, मैं बिल्कुल अभी बात मुझे अभी करना उचित नहीं लग रहा। मैं प्रेजेंट में नहीं था, इसके लिए मैं वेरी वेरी बहुत सॉरी। बहुत गलती हुआ है, बहुत बड़ी गलती। जो कानूनी प्रक्रिया से होगा आदेश, मैं उसका पालन करूंगा। पुलिस ने भी आपसे पूछताछ करी है? हाँ, पुलिस ने भी पूछताछ की। पुलिस ने हमें बताया, मैं तो बाहर ही था। आने के बाद पूछताछ ये की, आपका बच्चा का डेट ऑफ बर्थ क्या है, डॉक्यूमेंटेशन क्या है। जो पुलिस की कार्रवाई थी उसमें हमने पुलिस को सहयोग किया। घटना के समय में काफी भीड़ था, और भीड़ में आम पब्लिक थोड़ा हेल्दी शरीर देख के, जाहिर सी बात है, जो पब्लिक बोलती है 20 का है, 22 का, 19, ये मुझे नहीं, मुझे पुलिस द्वारा मुझे डॉक्यूमेंटेशन मांगा गया। कानूनी प्रक्रिया के साथ हम सारे डॉक्यूमेंटेशन दिए, क्योंकि घटना का जगह पर मैं उस समय मैं बाहर था। मुझे जो भी जानकारी मिला पुलिस द्वारा मिला। સાહિલનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ મંગળવારે આવ્યો. એમાં ખુલાસો થયો કે મૃત્યુનું કારણ જે છે એ માથા પર ગંભીર ઈજાઓ છે, છાતીના ભાગ પર ગંભીર ઈજા થઈ છે, વધારે પડતું રક્તસ્રાવ થઈ ગયું, એના કારણે એના ત્યાં ને ત્યાં જ ઘટના સ્થળે જ એનું મૃત્યુ થઈ ગયું. માથાના ડાબા ભાગમાં ગંભીર ઈજા થઈ છે, ખોપડીના હાડકામાં ફ્રેક્ચર થયું હતું, અને રિપોર્ટ અનુસાર શરીરના અનેક અંગોમાં ઘણું નુકસાન અને ઘણી ઈજા થઈ હતી. અકસ્માતની ઘટના પછી જે આરોપી છે, જે 17 વર્ષનો સગીર હતો, એના પિતાનું જે નિવેદન આપ્યું છે એ ચોંકાવનારું છે. એ પિતા એવું કહી રહ્યા છે કે નાદાનીમાં મારા દીકરા સાથે આ થયું છે, મારા દીકરાએ જાણી જોઈને આ નથી કર્યું, એ વાત એ કરી રહ્યા છે. પિતાએ ઇન્ડિયા ટુડે સાથે વાતચીત કરી અને એ ઇન્ટરવ્યૂ દરમિયાન એવું કહ્યું કે હું શહેરની બહાર હતો અને મારા દીકરાએ નાદાનીમાં કારની ચાવી લઈ લીધી અને પછી એણે અકસ્માત કર્યો છે. જો હું દિલ્હીમાં હોત તો કદાચ આ ઘટના ન બની હોત. મને ખૂબ શરમ આવી રહી છે, પણ હું શું કરું, હવે મારા હાથમાં કશું જ નથી. એ જે પીડિત છે એના માતાનું દુઃખ હું સમજી શકું છું. આવું કહી અને એમને હાથ ખંખેરી દીધા અને એવું સ્પષ્ટ કહી દીધું કે મારા દીકરા 17 વર્ષના દીકરાથી નાદાની થઈ રહી છે. બસ થોડા સમય પહેલાં તમને રિવર્સમાં લઈ જાઓ. અમદાવાદનો તથ્યકાંડ જો તમને યાદ હોય તો તમને ખબર હશે કે તથ્યકાંડ થયું એટલે તથ્યનો અકસ્માત થયો એની પહેલાં જે થાર ગાડી ઇસ્કોન પર પડી હતી, એ જે પુલ પર હતી, એ થાર ગાડી 17 વર્ષનો છોકરો ચલાવી રહ્યો હતો. પ્રશ્નાર્થ એ છે કે 17 વર્ષના છોકરા સામે શું કાર્યવાહી થઈ? તથ્ય સામે કાર્યવાહી થઈ, 9-10 લોકોને એને ઉડાડ્યા હતા. એના પછી તથ્ય અત્યારે પણ જેલમાં છે, અને આવા તો રોજ અનેક તથ્ય અને અનેક આવા અકસ્માતો સામે આવે છે. પણ એ 17 વર્ષનો છોકરો જેણે કાર ચલાવી હતી એની ચર્ચાઓ આપણે કરી તો જવાબ ના છે. આવા અનેક કિસ્સાઓ રોજ, એટલે એ માત્ર ગુજરાત કે પછી દિલ્હી કે એવા મેગા સિટી નહીં, બહુ જ બધી જગ્યાએ રોજ અકસ્માત થાય છે, એની ચર્ચાઓ નથી થતી. દિલ્હીમાં થયેલો અકસ્માત એ માત્ર ટ્રાફિકની ભૂલ નહોતી, આ માત્ર એક ન્યૂઝ હેડલાઇન પણ નહોતી. આ એક માની ચીસ હતી જે હૃદયને ચીરીને આરપાર નીકળી જાય છે અને આપણને સવાલ કરવા માટે મજબૂર કરે છે કે આજે સાહિલ હતો, કાલે આપણા વાલ સોયા પણ આ રીતના કોઈ અમીર બાપની ઓલાદના શોખના કારણે રસ્તા પર ન કચડાઈ જાય.